નાણાકીય સંચાલનના હેતુઓમાં બે પ્રકારના હેતુઓ. પહેલો હેતુ છે નફાના મહત્તમીકરણનો હેતુ. કોઈ પણ કંપની હોય એનો મુખ્ય હેતુ હોય નફો. નફાના હેતુને ધ્યાનમાં લઈને જ સંચાલક મંડળ પોતાના નિર્ણયો કરતું હોય. જો નફો વધે તો ડિવિડન્ડ આપણે વ્યવસ્થિત રીતે આપી શકીએ શેર હોલ્ડરોને. આ સિવાય ધંધાની અંદર પુનઃરોકાણ કરવું હોય નફાનું તો કોઈ તકલીફ પડે નહીં. એટલે પહેલો હેતુ છે નફાના મહત્તમીકરણનો હેતુ. બીજો હેતુ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. સંપત્તિ કોને કહેવાય એ મહત્ત્વની વસ્તુ હોય. આપણી પાસે જે કાયમી મિલકતો હોય જમીન, મકાન, યંત્ર એ કંપનીની સંપત્તિ ગણાય છે. સંપત્તિ ત્યારે વધે કે જો નફો થાય. ધંધાની અંદર આપણે નફાનો અમુક ભાગ પુનઃરોકાણ જ્યારે કરીએ ત્યારે સંપત્તિ વધે. બીજી બાજુ આપણે સારું ડિવિડન્ડ આપી શકીએ તો માર્કેટની અંદર, સમાજની અંદર કંપનીની સારી છાપ પડે. પરિણામે શેર હોલ્ડરો પોતાના શેર આસાનીથી વેચી વધારે સંપત્તિ એકત્રિત કરી શકે. સારું ડિવિડન્ડ મળે એટલે એમની સંપત્તિમાં વધારો થઈ શકે. હવે પાછળ મહત્ત્વની વસ્તુ 3 માર્કનો પ્રશ્ન, નાણાકીય સંચાલનનું મહત્ત્વ. અહીંથી ધ્યાન રાખવાનું હોય તમારે. જો પ્રશ્ન પૂછાય તો આના 3 માર્ક હોય છે. વિભાગ ડીની અંદર પૂછી શકે. સૌથી પહેલો મુદ્દો છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. શરૂઆતની અંદર કંપની પોતાની રીતે અંદાજ તૈયાર કરે કેટલા નાણાંની જરૂરિયાત પડશે. યંત્ર વસાવવા કેટલા નાણાં જોશે, જમીન વસાવવા કેટલા નાણાં જોશે, બાંધકામ કરવા માટે કેટલું નાણાં જોશે, કાચો માલ ખરીદવો હોય તો કેટલા નાણાંની જરૂરિયાત પડશે. આ સિવાય કર્મચારીઓના પગાર, કારીગરોના વેતન, આ બધી મૂડી ભેગી કરવા માટે એક અંદાજ કાઢવામાં આવશે કે આટલી મૂડી શરૂઆતમાં ભેગી કરવી પડશે. એટલે અંદાજ એ પહેલો મુદ્દો આપણો. બીજું નાણાં પ્રાપ્તિ. કયા કયા માધ્યમો દ્વારા આપણને નાણાં મળે એની શોધ. સૌથી પહેલું કામ સગા સંબંધીઓ, આ આપણું પહેલું સ્ટેજ. આ લોકો આપણને નાણાં આપી શકે, ઉછીની મૂડી. ભાગીદાર લોન પેટે આપી શકે, આ બીજો તબક્કો. ત્રીજાની અંદર મિત્રો, ચોથામાં બેંક, પાંચમો સરાફ. જ્યાંથી પણ સસ્તી મૂડી મળે આપણને, ઓછા વ્યાજે મૂડી મળે ત્યાંથી પ્રાપ્ત કરી અને કરકસર રીતે એને ચલાવીએ આપણે. એટલે બીજો મુદ્દો નાણાં પ્રાપ્તિ. જ્યાંથી પણ કરકસરયુક્ત નાણાં મળે, ઓછા વ્યાજે મળે એને પ્રાપ્ત કરો. ત્રીજો આયોજન અને અંકુશ. ક્યાંથી નાણાં મેળવવા, કયા વિભાગને કેટલા નાણાં ફાળવવાની જરૂરિયાત પડશે એનો પ્લાનિંગ એટલે આયોજન કરવામાં આવે. દાખલા તરીકે ખરીદ ખાતું, તો એને સ્ટેપલરની પિનથી માંડીને જમીન, મકાન, યંત્રો બધું જ ખરીદવાની જરૂર પડે. તો એને વધુમાં વધુ મૂડી આપણે ફાળવવી પડશે. આ સિવાય જાહેરાત વિભાગ જે છે આપણો, એને માર્કેટમાં જાહેરાત કરવા માટે ચોપાનિયા છપાવવા પડે, જેને પેમ્પલેટ તરીકે ઓળખીએ આપણે.
મોટા મોટા બોર્ડ જાહેરાતના, જેને હોર્ડિંગ્સ તરીકે ઓળખવામાં આવે, એ છપાવવા પડે, વર્તમાનપત્રમાં જાહેરાતો દેવી પડે, ટીવીમાં જાહેરાતો દેવી પડે. તો આની પાછળ એને વધારે ખર્ચ કરવાની જરૂર પડશે, તો એને વધુ મૂડી આપશું આપણે. ઉત્પાદન વિભાગને ઓછી મૂડીની જરૂરિયાત પડશે, કારણ કે આપણે કાચો માલ એને આપીએ જ છીએ, યંત્રો આપ્યા છે. પરિણામે આ વિભાગમાં ઓછી મૂડી, જ્યાં ઓછી મૂડીની જરૂર હોય ત્યાં ઓછી, વધારે માત્રામાં જરૂર હોય એને વધારે માત્રામાં મૂડી આપણે આપવાનું આયોજન. બીજું, એના ઉપર દેખરેખ રાખો કે બિનજરૂરી ખર્ચ ન કરે, ફાજલ ખર્ચ ન થાય, એટલે કરકસર પૂર્ણ કાર્ય થાય એ માટે અંકુશથી કાર્ય કરવાનું. ચોથું, નાણાંની વહેંચણી. પ્લાનિંગ થઈ ગયા પછી હવે જે પ્રકારે આપણે પ્લાનિંગ કર્યું હતું, ખરીદ ખાતાને જે મૂડીની જરૂર છે એટલી પર્યાપ્ત માત્રામાં મૂડી પહોંચાડો. જાહેરાત વિભાગને વધુ જરૂર છે તો એને પર્યાપ્ત માત્રામાં મૂડી આપો. પરિણામે કોઈ પણ યુનિટ આપણું અટકીને ઊભું ન રહે, નાણાં વગર એનું કાર્ય અટકે નહીં. આ નાણાં વહેંચણીનું કાર્ય દરેક વિભાગમાં થવું જોઈએ. પાંચમું, તરલતાની જાળવણી. આની અંદર બે વસ્તુ મેઇન છે, રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્રક તૈયાર કરી તરલતાની જાળવણી કરવી જોઈએ, જેથી અમુક શિલક હાથ ઉપર રાખી શકીએ. દરેક વિભાગની અંદર જે જે નાણાંની જરૂરિયાત છે એનો અંદાજ આપણને અધિકારી આપશે. બધા જ વિભાગના અંદાજ આપણી પાસે પહોંચ્યા પછી એક મેઇન અંદાજપત્ર આપણે તૈયાર કરીએ તો હાથ ઉપર કેટલી રકમ રાખવાની જરૂરિયાત ઊભી થશે એ આપણે ચકાસી શકીએ. છઠ્ઠો, આવકની વહેંચણી. કંપનીની આવક એટલે કંપનીનો વાર્ષિક નફો. અતિ મહત્ત્વની વસ્તુ છે વાર્ષિક નફો. આ નફાને બે વિભાગની અંદર આપણે વિભાજિત કરવાનો છે અહીંયા મુદ્દા પ્રમાણે. એક તો શેર હોલ્ડરો, જે કંપનીના શેર હોલ્ડર તરીકે નોંધાયેલા છે, એમને ડિવિડન્ડ કેટલું આપવું, કેટલો ભાગ નફાનો ડિવિડન્ડ તરીકે આપણે આપવો એ નક્કી કરવાનું. બીજું, ધંધાની અંદર પુનઃરોકાણ કરવા માટે કેટલી મૂડી વાપરવી. આ બે હેતુને ધ્યાનમાં લઈ આવકની ફાળવણી કરવી પડશે. સાતમો મુદ્દો છે ચાલુ મિલકતોનું સંચાલન. અહીંયા એક એક વાક્યનો પ્રશ્ન ઉત્પન્ન થાય, બોર્ડવાળા પૂછી શકે આપણને, ચાલુ મિલકતમાં શેનો સમાવેશ થાય છે. તો ચાલુ મિલકતમાં જે બાબતોનો સમાવેશ થાય એમાં રોકડ, કંપની પાસે જે રોકડ રકમ હાથ ઉપર આવે છે તે. દેવાદારો, કંપનીએ જેની પાસેથી ઉછીની મૂડી લીધેલી છે એ, સગા સંબંધી હોય, સરાફ હોય, આ બધા દેવાદારો. માલ સામગ્રી, કંપનીમાં જે કાચો માલ આપણે ખરીદો એ તમામ માલ સામગ્રીનો સમાવેશ ચાલુ મિલકતમાં કરવાનો. વેચાણપાત્ર જામીનગીરીઓ, શેર હોય એ જામીનગીરીઓ. બેંક શિલક, કંપનીનું બેંકમાં ખાતું ખોલાવવામાં આવશે અને આ બેંકમાં જે શિલક કંપનીની હશે, શેર વેચણીની તમામ રકમ બેંકમાં જ હોય, એટલે એમાંથી જે ખર્ચ કર્યો એ બાદ કરતાં અંતિમ શિલક કેટલી છે આપણી પાસે એ ચાલુ મિલકતમાં સમાવેશ થશે. એટલે ચાલુ મિલકત કોને કહેવાય
એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણો એક વાક્યનો પ્રશ્ન બનશે. 8મો મુદ્દો નાણાકીય નિર્ણયો. સંચાલકે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મૂડી માળખું તપાસવું પડશે. કેટલી મૂડી છે એના ઉપર પોતાના નિર્ણયો નક્કી કરી શકે. એટલે અહીંયા નિર્ણયો નક્કી કરવા માટે મૂડી અતિ આવશ્યક છે. દાખલા તરીકે મૂડી બજેટ. બજેટને આપણે અંદાજપત્ર કહીએ તો આવક ક્યાંથી થશે એક બાજુ, બીજી બાજુ જાવક. પરિણામે કંપની ભવિષ્યમાં નફો કરી શકશે કે ખોટ કરી શકશે એનો અંદાજ આપણે કાઢી શકીએ. ડિવિડન્ડ નીતિ, જે નફો થશે આપણને એમાંથી શેર હોલ્ડરોને જો ઓછું ડિવિડન્ડ આપશું તો અસંતોષ પેદા થશે. વધારે ડિવિડન્ડ આપશું આપણે તો નફાની અંદર પુનઃરોકાણ આપણે ઓછું કરી શકશું. એટલે તટસ્થ રીતે યોગ્ય નીતિ નક્કી કરવા માટે પણ મહત્ત્વનું નફાનું પુનઃરોકાણ. કંપનીની અંદર જે નફો થાય એને ધંધામાં ફરી વખત અમુક ભાગ રોકીએ આપણે તો વધારે ઉત્પાદન આપણે કરી શકીએ, કંપનીની શાખ સારી બને. 9મો મુદ્દો ધંધાની શાખમાં વધારો. શાખ શબ્દ આવ્યો. અત્યાર સુધી શાખ એટલે આપણે ઉધાર વેચાણ માનતા હતા. આનો એક મિનિંગ હતું ઉધાર વેચાણ, શાખ ઉપર ધિરાણ. અહીંયા શાખ કંપનીની પ્રતિષ્ઠા, આબરૂ. જો કંપનીના નાણાકીય વ્યવહારો સારા હોય તો સમાજની અંદર કંપનીની છાપ સારી પડશે. સરાફ હોય, બેંક હોય, કોઈ પણ હોય, એ કંપનીને જરૂરિયાત પડે મૂડી ધિરાણ આસાનીથી કરશે, કારણ કે કંપનીની છાપ સારી છે. તો સારી છાપ બનાવવા માટે નાણાંની પહેલી જરૂરિયાત પડશે. દેવાદારોને આપણે સમયસર દેણું ચૂકવી દઈએ. કાચો માલ જેની પાસેથી લાવ્યા હોય એને સમયસર મૂડી ચૂકવીએ આપણે, તો સમાજની અંદર સારી છાપ કંપનીની ઊભી થાય. એટલે શાખમાં વધારો કરવા માટે પણ નાણાંનું મહત્ત્વ છે. હવે પેજ નંબર 87ની છેલ્લી લીટી. મૂડી માળખું. ખ્યાલ. નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા. પહેલું, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે મૂડી માળખાનો પ્રશ્ન. અને બીજું, મૂડી પ્રાપ્તિના સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. સૌથી પહેલાં અંદાજ, કે કંપનીને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલી મૂડીની જરૂરિયાત પડશે. આ જે અંદાજ કાઢીએ એને આપણે 1 નંબરમાં સમજાયું મૂડીકરણનો પ્રશ્ન. બીજું, પ્રાપ્તિ સ્થાનો, કયા માધ્યમો દ્વારા કરકસરયુક્ત એટલે ઓછા વ્યાજે મૂડી મળશે, આપણને આસાનીથી મળશે. એટલું જ નહીં, જ્યારે જરૂર હોય ત્યારે મળે. એ આપણો બીજો પ્રકાર એટલે મૂડી માળખાનો પ્રશ્ન. હવે નીચે આપણને મૂડી માળખું એટલે શું એની વ્યાખ્યા સમજાવેલી છે કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. હવે આની અંદર જે શબ્દ આવ્યા એમાં ધ્યાન રાખવાનું, કંપની સૌથી પહેલાં જે શેર બહાર પાડવાને મહત્ત્વ આપશે એ હશે ઇક્વિટી શેર. આ ઇક્વિટી શેર
સામાન્ય પ્રજા ખરીદશે, જેને શેરમાં રસ હોય તે, એ આપણો શેર હોલ્ડર બનશે અને શેર હોલ્ડરનો પ્રતિનિધિ એ આપણો સંચાલક મંડળ બનશે. બરાબર. એટલે ઇક્વિટી શેર મહત્ત્વનો. બીજા પ્રકારની મૂડીની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રેફરન્સ શેર કંપની બહાર પાડે. મૂળ તો મૂડી મેળવવા માટે થઈને જ હોય છે, પણ પ્રેફરન્સ શેર જરૂરી હોય ત્યારે જ બહાર પાડવામાં આવે અને કંપની જ્યારે ફડચામાં જાય, બંધ થઈ જાય, ત્યારે પહેલો હક પ્રેફરન્સ શેર હોલ્ડરને જ મળે. 11મા ધોરણમાં આ વસ્તુ શીખાતા તમે. ડિબેન્ચર. કંપનીને જ્યારે ઉછીની મૂડીની જરૂરિયાત પડે ત્યારે ડિબેન્ચર બહાર પાડી ઉછીની મૂડી એકત્રિત કરવામાં આવશે. એને પણ પ્રમાણપત્ર આપણે આપશું, ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખાશે. સૌથી પહેલો હક ડિબેન્ચર હોલ્ડરને જ મળે, પ્રેફરન્સ શેર કરતાં પહેલાં, કારણ કે એ આપણો દેવાદાર તરીકે ઓળખાતી વ્યક્તિ હશે. આ સિવાય ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે અનામતો રાખીએ આપણે એ, અને લોન, બેંકની લોન હોય તોય ભલે, ભાગીદારની લોન હોય તોય ભલે, આ બધાનું મિશ્રણ એટલે મૂડી માળખું. હવે સરળ શબ્દમાં એની વ્યાખ્યા આપી આપણને. મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. ભાગીદારની લોન પેટે પણ મૂડી ઉત્પન્ન કરી હોય અને સગા સંબંધી મિત્રો પાસેથી ઉછીની મૂડી લાવ્યા હોય, સરાફો પાસેથી ઉછીની મૂડી લીધી હોય, બેંકમાંથી લોન પણ લીધી હોય, શેર બહાર પાડ્યા હોય, આ બધાનું મિશ્રણ એટલે મૂડી માળખું. હવે બીજી વ્યાખ્યા હોગલેન્ડના મતે. મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. કંપની ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર જે બહાર પાડ્યા હોય એ, અને જે માધ્યમો દ્વારા ઉછીની મૂડી લીધી હોય, બંનેનું મિશ્રણ એટલે મૂડી માળખું. હવે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. આદર્શ મૂડી માળખું કેવું હોવું જોઈએ એની વાત છે. તો સૌથી પહેલાં સરળતા. મૂડી માળખાની અંદર જરૂરિયાત હોય એટલી જ જામીનગીરી બહાર પાડવી, એને સરળ મૂડી માળખું કહેવાય. જો ઇક્વિટી શેરથી કામ ચાલતું હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડવાની જરૂરિયાત નહીં, ડિબેન્ચર બહાર પાડવાની જરૂરિયાત નહીં, કારણ કે જેટલું તમે બહાર પાડશો એટલા હપ્તા તમારે ચૂકવવા પડશે, વ્યાજ ચૂકવવું પડશે ડિબેન્ચર હોલ્ડરોને. આપણે પ્રેફરન્સ શેર બહાર પાડશું તો ડિવિડન્ડ ચૂકવવા જવું પડશે, કારણ કે શેર હોલ્ડર છે. બીજું નફાકારકતા. કંપનીનો મેઇન હેતુ છે નફો. આપણી પાસે જે મર્યાદિત મૂડી છે, જે સાધનો છે મર્યાદિત માત્રામાં, એનો મહત્તમ ઉપયોગ કરીને કંપની વધુમાં વધુ નફો કરે તો એ ઇષ્ટતમ બાબત કહેવાય, સારામાં સારી બાબત કહેવાય. એટલે કંપનીનો નફો ઇષ્ટતમ રહે એવી યોજનાઓ આપણે બનાવવાની પહેલી જરૂરિયાત પડશે. ત્રીજું નાણાકીય પર્યાપ્તતા. જરૂરી માત્રામાં મૂડી, કારણ કે ધન વગર કોઈ પણ વસ્તુ અટકીને ઊભી રહી જશે. એક વખત કદાચ શાક ઉપર આપણે કાચો માલ લાવ્યા, પણ સમય અને સંજોગ પ્રમાણે જો તમે ચૂકવણું ન કરી શકો યોગ્ય સમયે, તો ફરી વખત માલ આપણને ન પણ આપે
આપણો વ્યવહાર ચલાવવા માટે મૂડી અતિ મહત્ત્વની છે, એટલે પર્યાપ્ત માત્રામાં મૂડી આપણા હાથ ઉપર રહેવી જોઈએ. જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આસાનીથી મૂડી આપણને મળે એવી શાખ સમાજની અંદર ઊભી થવી જોઈએ. તો પર્યાપ્ત માત્રામાં મૂડી એકત્રિત કરવી ફરજિયાત છે. ચોથું, પરિવર્તનશીલતા. સમગ્ર મૂડી માળખું આપણું પરિવર્તનશીલ હોવું જોઈએ, જડ ન હોવું જોઈએ. કારણ કે માર્કેટમાં તેજી અને મંદીનું સામ્રાજ્ય ચાલતું જ હોય, ચક્ર ચાલતું જ હોય, વેપાર ચક્ર. પરિણામે ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે. તો આપણું જે મૂડી માળખું છે એ બદલાતા સંજોગો પ્રમાણે પરિવર્તનશીલ બની શકે એવું હોવું જોઈએ. પાંચમો મુદ્દો, કરકસર. નાની નાની વસ્તુમાં જ્યારે કરકસર કરવામાં આવે તો એ લાંબા ગાળે આપણને ફાયદાકારક છે. કરકસર એ મહત્ત્વની વસ્તુ છે. જે વિભાગને જેટલી જરૂરિયાત હતી એટલી જરૂરિયાતની માત્રામાં મૂડી આપી, હવે આ જરૂરિયાતની અંદર કરકસર કરીને એનો ઉપયોગ કરે તો બચત એકત્રિત થાય, ભવિષ્યમાં કામ આવે. એટલે દરેક વિભાગની અંદર અંકુશ રાખી કરકસરને પ્રાધાન્ય આદર્શ મૂડી માળખાની અંદર આપવામાં આવશે. સમતુલા એટલે બેલેન્સ. તો અહીંયા જે સમતુલા છે એ માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા રાખવાની છે. તમારી પાસે હાથ ઉપર માલિકીની મૂડીનું પ્રમાણ વધારે રહેવું જોઈએ, ઉછીની મૂડીનું પ્રમાણ ઓછું રહેવું જોઈએ. જો ઉછીની મૂડીનું પ્રમાણ વધી જાય તો કંપની નુકસાનમાં જઈ શકે, ફડચામાં જઈ શકે, ક્યારેક દેણું વધી જતાં કંપનીને બંધ કરવાની નોબત આવે અથવા કંપનીની મિલકતો વેચવું પણ પડે. પરિણામે બંને વચ્ચે વ્યવસ્થિત રીતે સમતુલા જળવાય એ રીતનો આદર્શ મૂડી માળખું ગોઠવવાની જરૂરિયાત ઊભી થશે. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે. જેની પાસેથી આપણે ઉછીની મૂડી લાવ્યા હોય, ઉછીનો માલ લીધો હોય, એને આપણે સમયસર ચૂકવણી કરી શકીએ. એટલે અમુક મૂડી ફરજિયાત હાથ ઉપર રહે એ રીતનું મૂડી માળખું ગોઠવવાની જરૂરિયાત ઊભી થાય અને આદર્શ મૂડી માળખા તરીકે ઓળખી શકીએ. આઠમો મુદ્દો, આકર્ષણ. કંપનીની અંદર વિવિધ લોકો પોતાની મૂડી રોકતા હોય છે, પણ એ ક્યારે રોકે? જ્યારે કંપનીમાં આકર્ષણ હોય તો. કંપનીનો હેતુ પાવરફુલ હોય. કોઈ પણ રોકાણકાર જ્યારે મૂડી રોકવાની ઈચ્છા જાહેર કરે ત્યારે એ આપણું આવેદનપત્ર તપાસે છે અને આની અંદર હેતુની, ધ્યેયની જે કલમ છે એ ધ્યાનમાં લઈ કંપનીમાં મૂડી રોકાય કે નહીં એનો નિર્ણય કરે છે. તો અહીંયા જે કંપની છે એ વ્યવસ્થિત હોય, સમાજમાં શાખ સારી હોય, તો બહારની કોઈ પણ વ્યક્તિ એ કંપનીમાં પોતાની મૂડી રોકી શકે. એટલે આકર્ષણ મહત્ત્વની વસ્તુ છે. આકર્ષણ ફક્ત રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષવાની જ વાત છે. નવમો મુદ્દો, સદ્ધરતા.
ઉછીની મૂડીનો બોજ એટલો વધવો ન જોઈએ કે કંપની દેવા હેઠળ દબાઈ જાય. જ્યારે પણ ઉછીની મૂડી લેવાની જરૂરિયાત હોય ત્યારે કેપેસિટી જોઈને લેવાય. કારણ કે ઉધાર માલ ગમે એટલો આપે, ઉધાર હાથી મળે, પણ એને ખવડાવવાની તાકાત આપણામાં હોવી જોઈએ. એમ કંપની મૂડી ચૂકવી શકશે, કયા માધ્યમો દ્વારા ક્યારે ચૂકવી શકશે, બધી જ પરિસ્થિતિ ધ્યાનમાં લઈ અને ઉછીની મૂડી લેવી જોઈએ. બોજ વધવો ન જોઈએ કંપની ઉપર, જેથી કંપનીને નુકસાન જઈ શકે. માલિકીની મૂડીનું પ્રમાણ ધીરે ધીરે વધે એ પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવે તો આદર્શ મૂડી માળખા તરીકે આપણે કંપનીને સદ્ધર બનાવી શકીશું. હવે આપણી પાસે બે પ્રકારો છે મૂડી માળખાને અસર કરતા પરિબળો. અહીંથી તમારો મેઇન પ્રશ્ન શરૂ થાય છે. હવે ધ્યાન રાખવાનું કે બે પ્રકાર છે આની અંદર, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જો વિભાગ ડીમાં પૂછે તો કોઈ પણ એક આવશે, આદર્શ અથવા આંતરિક અથવા બાહ્ય. સ્પષ્ટ આપશે તમને કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો અથવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો, પણ સવિસ્તારમાં લઈ ગયા તો તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછશે કે મૂડી માળખાને અસર કરતા પરિબળો સમજાવો. તો તમારે 14 મુદ્દા લખવા પડશે, બંનેના સાથ. બહુ અગત્યની મુદ્દો છે આ. એટલે એક એક મુદ્દો ધ્યાન રાખી વ્યવસ્થિત રીતે પાકો કરીને તમારે ચાલવું પડશે. બરાબર, અગત્ય મહત્ત્વની વસ્તુ છે આ. એટલે હવે અહીંયા જે ચર્ચા છે આપણી મૂડી માળખાની આંતરિક પરિબળો, અંદરના પરિબળો. સૌથી પહેલો મુદ્દો છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે ધંધાદારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય. હવે બે શબ્દ ઉપર ધ્યાન કરો. ઉત્પાદન કરતી વિશાળ કંપનીની અંદર વધારે કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય. કાયમી મૂડી એટલે લાંબા ગાળામાં રહેતી મૂડી. જમીન, મકાન, યંત્રો ખરીદવા માટે જે મૂડી જરૂરિયાત પડે એ લાંબા સમયની જ હોય, આને કાયમી મૂડી કહેવાય. હવે આ ઉત્પાદિત વસ્તુનું ખરીદી કરી અને વેચાણ કરતો વેપારી વર્ગ એટલે ધંધાદારી વર્ગ, તો એને ઓછી મૂડીની જરૂરિયાત, કારણ કે આપણે એને શાખ ઉપર પણ ધિરાણ આપશું તો એને ઓછી માત્રામાં મૂડીની જરૂરિયાત પડશે. એટલે અહીંયા પ્રકાર ઉપર કેટલી લાંબા ગાળાની અથવા કાયમી મૂડીની જરૂરિયાત પડશે એ નક્કી થાય. બીજો મુદ્દો આપણો નાણાકીય જરૂરિયાતો. ઇક્વિટી શેર બહાર પાડીને કંપની મૂડી પ્રાપ્ત કરી શકે. ક્યારે કરી શકે? કે ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરી શકાય. પણ વિશાળ પાયામાં મૂડીની જરૂરિયાત ઊભી થાય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ આપણે બહાર પાડવાની જરૂરિયાત ઊભી થશે. દાખલા તરીકે પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે. મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત ઊભી થશે તે ધ્યાનમાં રાખવું પડશે.
લાંબા ગાળાની મૂડી જમીનમાં કેટલી રોકાશે, યંત્ર ખરીદવામાં કેટલી, કાચો માલ લાવવામાં કેટલી મૂડીની જરૂરિયાત પડશે. આ સિવાય યોજનાઓ જે બનાવશું કંપનીના હેતુને સાકાર કરવા માટે, તો આ યોજનાઓ પાછળ શું ખર્ચ થશે, બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને નાણાકીય જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવશે. ત્રીજો મુદ્દો, ધંધાનું કદ. નાના પાયા પર ઉત્પાદન હોય તો ઓછી મૂડીની જરૂરિયાત પડશે, પણ વિશાળ પાયા ઉપર જ્યારે ઉત્પાદન થતું હોય તો વધુ માત્રામાં મૂડીની જરૂરિયાત પડશે. જેમ આપણા GIDCમાં અથવા ઉદ્યોગનગરમાં જે કંપનીઓની સ્થાપના થાય એમાં ઓછી મૂડી હોય તો પણ એમનું કામ ચાલશે, પણ મોટા મહાનગરોમાં વિશાળ ઉદ્યોગોની સ્થાપના થઈ હોય તો એમાં વધુ માત્રામાં મૂડીની જરૂરિયાત પડશે. એટલે કદ ઉપર કેટલી મૂડી જરૂર પડશે એ નક્કી થશે. ચોથો મુદ્દો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે જાહેર કંપનીઓ વિશાળ પાયા ઉપર ઉત્પાદન કરવા માગતી હોય ત્યારે વિશાળ કદની કંપનીઓની સ્થાપના કરે. એટલે અહીંયા જે મહત્ત્વ આપવામાં આવશે એ ઇક્વિટી શેર દ્વારા મૂડી ભેગી કરવા માટે મહત્ત્વ આપવામાં આવશે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડાપટ્ટાથી લેવી તે વિચારવામાં આવશે. લાંબા ગાળા માટે મૂડી આની અંદર જરૂરિયાત પડતી હોવાથી કાયમી મિલકતો ઊભી કરવા માટે મકાન ભાડે લેવું, ભાડાપટ્ટાથી લેવું અથવા પોતાનું ખરીદવું એ નિર્ણય હિતાવહ રહેશે. પાંચમો મુદ્દો, ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે, કારણ કે માર્કેટની અંદર વેપાર ચક્ર સતત ચાલતું હોય, તેજી પણ આવે, મંદી પણ આવે. કંપનીનો માલ ક્યારેક વધુ વેચાય, ક્યારેક ઓછો પણ વેચાય. તો આવી પરિસ્થિતિ સ્થિર અથવા અસ્થિર પરિસ્થિતિ તરીકે ઓળખાય. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે. જો વધારે આપણું ઉત્પાદન વેચાય, વધુ નફો થાય તો ઓછીની મૂડી લાવીને પણ ઉત્પાદન પ્રક્રિયા ઝડપથી તમે કરી શકો. એટલે ઓછીની મૂડી પર આધાર રાખી ઉત્પાદન વેગ કરી શકીએ, કારણ કે જે નફો થશે એમાંથી ઓછીની મૂડી ભરપાઈ કરી શકાશે. છઠ્ઠો મુદ્દો, મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનું કંપની પસંદ કરશે. આ અતિ મહત્ત્વની બાબત છે. કયા શેર ઉપર પ્રાધાન્ય કંપની આપશે એ ધ્યાન રાખવું પડશે, કારણ કે 9મો પાઠ પણ આને આધારિત જ છે. એટલે નાણાકીય વ્યવહારો પર જ આધારિત છે 9મો પાઠ પણ. એટલે 8મા પાઠની અંદર જે મુદ્દા આવે એને બરાબર સમજશો તો 9મા પાઠને સમજવામાં તકલીફ ઓછી પડશે.
તો અહીંયા કંપનીને કાયમ માટે જો મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનો પસંદ કરશે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવશે. ટૂંકા ગાળા માટે ઓછી મૂડીની જરૂરિયાત છે તો ડિબેન્ચર એટલે ઓછીની મૂડી મેળવવા માટે કંપની બહાર પાડશે. આ સિવાય પ્રેફરન્સ શેર ઉપર પણ આધાર મૂકી શકે છે. એટલે અહીંયા જરૂરિયાત કઈ રીતના થાય છે, કંપની કઈ રીતના આગળ વધવા માગે છે એના નિર્ણય માટે સમય મર્યાદા મહત્ત્વની. લાંબો સમય, વધુ મૂડી, ઇક્વિટી શેર. ટૂંકો સમયગાળો, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર. સાતમો મુદ્દો, સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. સમજવા જેવી બાબત એ છે કે જે સંચાલકો છે એ પોતાનું વર્ચસ્વ કંપની ઉપર જમાવી રાખવા માગતા હોય લાંબા ગાળા માટે તો ઇક્વિટી શેર બહાર નહીં પાડે. કારણ કે ઇક્વિટી શેર ખરીદનારો શેર હોલ્ડર પોતાનો પ્રતિનિધિ નિમી અને સંચાલક મંડળમાં મોકલે છે. પરિણામે એમનું વર્ચસ્વ વધી જાય, આ સંચાલકોનું મહત્ત્વ ઘટી જાય, બહુમતીથી નિર્ણયો લેવાય. એટલે અહીંયા ઇક્વિટી શેર બહાર પાડવા ઉપર કંટ્રોલ મૂકશે એ લોકો. તો હવે મૂડીની તો જરૂરિયાત છે જ એમને કંપનીને આગળ વધારવા માટે, તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડવાનું વલણ અખત્યાર કરશે, જેથી શેર હોલ્ડરોના પ્રતિનિધિઓ સંચાલક મંડળમાં ઉમેરાય નહીં, પોતાનું જ વર્ચસ્વ રહે. અને આવી વર્ચસ્વતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળે નુકસાન પણ કરી શકે, કારણ કે અહીંયા જોખમી થવાની સંભાવના પણ રહે. એટલે સંચાલકનું શું વલણ છે એના ઉપર આંતરિક પરિબળ આધારિત હોય. અને બંધ કરી દે.